મોટા સમાચાર કચ્છ જિલ્લાના મળી રહ્યા છે પંકજ કે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ, કચ્છમાં પાકિસ્તાની નાપાક હરકત જોવા મળી છે। હરામીનાળામાં 2 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે અને સમગ્ર કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। લોકો પણ સહયોગ કરી રહ્યા છે। હરામીનાળામાં પાકિસ્તાનના 2 ડ્રોન લોકોએ જોયા છે અને તેના પગલે વહીવટી તંત્રે સુરક્ષાના કારણોસર સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જારી કર્યું છે। લોકો પણ આ બ્લેકઆઉટમાં સહયોગ કરી રહ્યા છે। કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। બનાસકાંઠામાં પણ જે રીતે કોમલ 24 જેટલા ગામો છે કે જેમાં બ્લેકઆઉટ કરાયું છે। જે રીતે હમણાં આપણી જોડે કિશોર તુવર જોડાયા હતા અને તેમના કલેક્ટર મિહિર પટેલ છે જે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર છે, તેમણે પણ એક સૂચના જારી કરી છે જેથી લોકોમાં પેનિક ન થાય, અફવાઓથી દૂર રહેવા માટે પણ તેમણે કહ્યું છે। પણ કચ્છમાં એટલા માટે કારણ કે કચ્છ એક પાકિસ્તાનથી જોડાયેલો વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે અને સાથે સાથે બનાસકાંઠાનો સુઈગામ અને વાવ એ પણ એવો વિસ્તાર છે કે જે પાકિસ્તાની સરહદ સાથે તેના કેટલાક ગામો આવે છે અને પાકિસ્તાન તરફથી લગાતાર તમે જુઓ તો ગુજરાતથી લઈને પંજાબ, રાજસ્થાન અને જમ્મુ સુધી અત્યારે ડ્રોન હુમલા એક બાદ એક મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યા છે। અને એટલે સરહદીય વિસ્તારો છે એટલે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો એ કહી શકાય અને ત્યાં માનવ વસાહત પણ એટલી જ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે એટલે ત્યાં આગળ ધ્યાન રાખવું, ત્યાં આગળ તમામ વસ્તુઓની સાવચેતી રાખવી પણ એટલી જ જરૂર બની જાય છે અને એટલા માટે લોકો દ્વારા સહયોગ પણ આપવામાં આવી રહ્યો છે। ક્યાં આપણે સમયગાળો હતો 7 મેના દિવસે કે આપણે તૈયારીઓ કરી રહ્યા હતા, મોક ડ્રીલની વાતો કરી રહ્યા હતા કે આપણે કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો બ્લેકઆઉટ કરવાની પણ તૈયારી રાખવાની છે અને શું કરવું શું ન કરવું એની વાતો કરી રહ્યા હતા। પરંતુ આજે દિવસ જોવા મળી રહ્યો છે પંકજ કે જ્યારે એ પબ્લિક તરફથી પણ એટલો જ સહયોગ મળી રહ્યો છે। આર્મ ફોર્સ જે છે તે લગાતાર આપણી સેફટી માટે કામ કરી રહી છે અને સાથે સાથે આજે સામાન્ય પ્રજા છે એનો સહયોગ મળી રહ્યો છે એટલે તેમની તાકાતને પૂર્વ બળ કહેવાય કે એ ડબલ થઈ રહ્યું છે તેમની તાકાત। બિલકુલ કોમલ અને અત્યારે મેહુલ પણ જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં સમગ્ર જે વિસ્તાર છે આખો ત્યાં આગળ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે કયા પ્રકારનો માહોલ કચ્છમાં જોવા મળી રહ્યો છે? સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ અંધારપટ છે તે છવાયું છે। કચ્છમાં સમગ્ર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા છે તે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ કરવાના છે તે આદેશ આપવામાં આવ્યા હતા। જ્યાં સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં છે તે હાલ માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જી મેહુલ, જિલ્લા વહીવટી તંત્ર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે? કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા તો કોઈ એવું ડ્રોન ઉડતા દેખાયા હોય એ પ્રકારની કોઈ સૂચના વહીવટી તંત્રએ તેની પુષ્ટિ કરી છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં જે હરામીનાળું આવેલું છે ત્યાં પાસે આજે થોડી વાર પહેલા છે તે પાકિસ્તાની હરકત છે તે જોવા મળી હતી। લખપતનું જે હરામીનાળું આવેલું છે ત્યાં પાસે આ પાકિસ્તાનના છે તે ડ્રોનો દેખાયા હતા। હરામીનાળા પાસે ટોટલ 2 ડ્રોન છે તે દેખાયા હતા જે એજન્સીઓએ પણ પુષ્ટિ કરી હતી અને જે હરામીનાળા વિસ્તાર આવેલું છે લખપત તાલુકાનું ત્યાં પાસે આ ડ્રોન છે તે જોવા મળ્યા હતા। અને જો બીજી તરફ જો બ્લેકઆઉટની જો વાત કરવામાં આવે તો સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યાં સુધી આગળના આદેશ ન મળે ત્યાં સુધી છે તે બ્લેકઆઉટ રાખવાનું આજે સૂચનાઓ આપવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।